નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે આપણે વાત કરીશું જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ જે 22મો હપ્તો આવી ગયો છે. તો 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થયો છે કે નથી થયો તે આ વિડીયોમાં આપણે જાણીએ. અને ખેડૂતોને જે આ 2000ને બદલે ₹4000 આપવામાં આવે છે તે કઈ રીતે આપવામાં આવે છે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું. અને જે પણ 21મો હપ્તો ખેડૂતોને નથી આવ્યો તે આ વિડીયોમાં આપણે માહિતી આપવાના છીએ કે 21મો હપ્તો અને 22મો હપ્તો એક સાથે કઈ રીતનો આપવામાં આવે છે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ. અને જો તમે અમારી ચેનલમાં ન હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય. અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયોમાં કમેન્ટમાં લખી દેજો. અને વિડીયો ચાલુ કરીએ. તો વાત કરીએ આપણે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન એ દેશભરના લાખો ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ રાહત છે. આ યોજના હેઠળ સરકાર દર વર્ષે ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડે છે. એટલે કે ખેડૂતોને જે પીએમ કિસાન સન્માન નિધિ છે, દર વર્ષે ખેડૂતોને જે ₹6000 ડાયરેક્ટ બેંક ખાતામાં આપવામાં આવે છે વર્ષમાં, જે હવે 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે ખેડૂતો. પરંતુ ઘણાને અગાઉના હપ્તા મળ્યા નથી, એટલે કે કોઈને 21મા હપ્તા ખેડૂતોને મળ્યા નથી. આ ચોક્કસ ફરજિયાત આવશ્યકતાઓની પરિપૂર્ણતા ન થવાને કારણે છે. એટલે કે જે તમે આ જે એના જે સરકારે જે કેવાયસી, ડીબીટી એ જે તમારું ઓન નથી કરેલું અથવા તમે કેવાયસી નથી કરેલું તો તમને 21મો હપ્તો નહીં મળ્યો હોય. જો ખેડૂતોને સમયસર જરૂરી કાર્ય પૂર્ણ કરે છે તો તેઓ કોઈ પણ વિક્ષેપ વિના આગામી હપ્તો મેળવી શકે. એટલે આ સમયસર જે ખેડૂતોએ આ પૂર્ણ કામ કર્યું છે તેને 22મો હપ્તો ખેડૂતોને ડાયરેક્ટ બેંક ખાતા આપવામાં આવશે. આગળ જો વાત કરીએ આપણે તો પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક ₹6000ની નાણાકીય સહાય મળે છે. એટલે કે વર્ષમાં ₹6000 આપવામાં આવે છે. આ રકમ 3 સમાન હપ્તા સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. એટલે કે જે આ ₹6000 છે તે ખેડૂતોના જે 4 મહિનાના અંતરાલમાં ₹2000 આપવામાં આવે છે તે ડાયરેક્ટ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં સરકારે 21 હપ્તા જાહેર કર્યા છે. એટલે કે અત્યાર સુધી જે સરકાર છે તે 21 હપ્તા જાહેર કર્યા છે. અને હવે બધાની નજર એટલે કે ખેડૂતોને 22મો હપ્તો ક્યારે આવશે. સરકારનું લક્ષ્ય એ છે કે સુનિશ્ચિત કરવાનું છે કે બધા ખેડૂતોને આ યોજનાનો લાભ મળે. આગળ આપણે વાત કરીએ તો પૈસા ના મળવાના કારણો. જે ખેડૂતોને 21મો હપ્તો અને ખેડૂતોને જે આ હપ્તા આવતા નથી તે એનું કારણ શું છે? તો ઘણીવાર એવું જોવા મળ્યું છે કે કેટલાક ખેડૂતોના ખાતામાં ભંડોળ જમા થતું નથી. એટલે કે ઘણા બધા એવા ખેડૂતો જે છે તે ખેડૂતોના ખાતામાં જે છે તે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો જમા થતો નથી. આનું સૌથી સામાન્ય કારણ અધૂરું કેવાયસી છે. એટલે કે જે પણ ખેડૂતોએ કેવાયસી નથી કરેલું તેને જે આ 22મો હપ્તો કે હપ્તા આપવામાં આવશે નહીં. જે ખેડૂતોએ હજી સુધી કેવાયસી પૂર્ણ કર્યું નથી તેમને હપ્તા ભરવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. તેમના બેંક ખાતાઓનું અપૂરતું આધાર લિંક પણ એક મુખ્ય કારણ છે. એટલે કે ખેડૂતોને કેવાયસી કરેલું છે તો આધાર લિંક બેંક સાથે કરેલું નથી, તેઓ ખેડૂતોને પણ આપવામાં આવશે નહીં. અથવા ખોટા ખાતા નંબર અથવા બંધ બેંક ખાતું પણ ચૂકવણીમાં વિલંબ કરી શકે છે. જો તમે ખાતા નંબર ખોટા આપેલા હોય કે બંધ બેંક ખાતાની જે ચોપડી આપેલી હોય, ખાતા નંબર આપેલા હોય તે પણ આપવામાં આવેલા હોય તો પણ હપ્તો અટકી શકે છે. આગળ આપણે વાત કરીએ તો પૈસા મેળવવા શું કરવું જોઈએ. એટલે ખેડૂતોને જે પૈસા નથી મળતા તો એના માટે શું કરવું જોઈએ. જો ખેડૂતોએ તેમનો 22મો હપ્તો સમયસર મળવો હોય તો તેમને કેટલાક મહત્વપૂર્ણ કાર્યો કરવા પડશે. સૌપ્રથમ તે પહેલું કાર્ય જે છે તેમને ખેડૂતોને કેવાયસી પૂર્ણ કરવું પડશે. એટલે કે જે પણ ખેડૂતોએ કેવાયસી પૂર્ણ નથી કરેલું તેને કેવાયસી જલ્દી પૂર્ણ કરી લેવું. અને જેટલા પણ હપ્તા અટકી ગયેલા છે તે કેવાયસી પૂર્ણ કરશે અને તેમનું બેંક ખાતું આધાર સાથે લિંક કરશે. એટલે કે તેનું જે ખાતું છે તે આધાર સાથે લિંક થશે એટલે તમારા જેટલા હપ્તા બાકી છે તે ખેડૂતોના ડાયરેક્ટ બેંક ખાતામાં આપી દેવામાં આવશે. ખેડૂતોને તેમની માહિતી જેમ કે નામ, જન્મ તારીખ અને ખાતાની વિગતો પણ સુધારો કરી શકે છે. આ બધું ઓનલાઈન પોર્ટલ દ્વારા અથવા નજીકના CSC સેન્ટર પર કરી શકાય છે. એટલે કે તમે ઓનલાઈન પોર્ટલ પર તમે કરી શકો છો અથવા તમારું જે નજીકનું CSC સેન્ટર છે તમે ત્યાં જઈને પણ આ
આ બધું જે સુધારો કરી શકો છો. વધુ માહિતી માટે લાભાર્થીઓએ પોર્ટલ પર તેમનો મોબાઈલ નંબર અપડેટ રાખવો જોઈએ. મેસેજ એલર્ટ પર ધ્યાન આપો. કોઈપણ સમસ્યા માટે હેલ્પલાઇન અથવા કૃષિ કાર્યાલયનો સંપર્ક કરો. સમયસર સુધારાઓ ચૂકવણીમાં વિલંબ અટકાવી શકે છે અને પારદર્શિતા જાળવી રાખીને લાભો સુનિશ્ચિત કરી શકે છે. એટલે ખેડૂતોએ ઈ-કેવાયસી કરી લેવું, બેંક ખાતું જે છે તે આધાર સાથે લિંક કરી લેવું, એટલે કે જેટલા હપ્તા અટકી ગયેલા છે તે હપ્તા ડાયરેક્ટ બેંક ખાતામાં આપી દેવામાં આવશે. આગળ વાત કરીએ તો 22મો હપ્તો ક્યારે આવશે? સરકારે જે છે અત્યાર સુધીમાં જે 21 હપ્તા આપવામાં આવ્યા છે તે 22મો હપ્તો આપવાની તારીખ જે છે તે જાહેર કરી નથી. પરંતુ જે આ ફેબ્રુઆરી મહિનો છે, એટલે કે અત્યારે ચાલુ મહિનો છે, તેના લાસ્ટ વીકમાં એટલે કે છેલ્લા અઠવાડિયામાં આ જે 22મો હપ્તો છે તે આપી દેવામાં આવશે. ખેડૂતોને બધી જરૂરિયાત પ્રક્રિયાઓ પૂર્ણ કરી લીધી છે. તેમના પૈસા સીધા તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. એટલે કે જે આ ફેબ્રુઆરી મહિનો છે તે લાસ્ટ વીક એટલે કે છેલ્લું અઠવાડિયું જે છે તેમાં ખેડૂતોના ખાતામાં જે સરકાર જે છે ઓફિશિયલ તારીખ બહાર પાડવાની છે. જે ખેડૂતોને બેદરકારી દાખવી છે તેમને હજુ પણ તક આપવામાં આવી રહી છે. એટલે કે જે પણ ખેડૂતોએ જે આ ટ્રાન્સફર જે છે ઈ-કેવાયસી નથી કરેલું તે ખેડૂતોએ ઈ-કેવાયસી કરી લેવું, બેંક સાથે આધાર લિંક કરી લેવું અને ડીબીટી દ્વારા બેંક ખાતામાં ડાયરેક્ટ પૈસા મળી જશે. તો ખેડૂત ભાઈઓ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો, જેથી આ વિડીયોમાં ખેડૂતોને બધી માહિતી મળી રહે. જય હિન્દ, જય ભારત.